મિત્રો, વાર્તા સાંભળો, મજા આવી જાય તેવી વાર્તા છે। એક રાતે 11 વાગ્યે ધ્રુવને એક અજાણ્યો કોલ આવ્યો। હેલો, આઈ થિંક રોંગ નંબર, છોકરીનો અવાજ હતો। ધ્રુવે કહ્યું, હા રોંગ નંબર છે, પણ અવાજ સાચો લાગે છે। થોડા મૌન પછી બંને હસી પડ્યા। એ છોકરી હતી આરતી। એ દિવસથી રોજ રાતે બંને વાત કરવા લાગી। ક્યારેક મળ્યા નહીં, ફોટો પણ ન જોયો, પણ દિલ જોડાઈ ગયા। આરતી હંમેશા કહેતી, આપણે મળશું નહીં, બસ વાતોમાં જ પ્રેમ રાખીએ। ધ્રુવને અજીબ લાગતું હતું, પણ માની ગયો। મહિના પસાર થયા, બંને માટે રાતની કોલ્સ જીવન બની ગઈ। એક દિવસ ધ્રુવે જોરથી કહ્યું, મારે તને મળવું છે, બસ એકવાર। આરતી શાંત થઈ ગઈ, પછી બોલી, જો મળીએ તો કદાચ આ બધું ખોટું થઈ જશે અને તૂટી જશે। પણ ધ્રુવે માન્યો જ નહીં। આખરે બંનેએ નક્કી કર્યું, રવિવારે સાંજે 5 વાગે એક ગાર્ડનમાં મળશે। ધ્રુવ ખૂબ જ ખુશ હતો, એ પહેલાં જ આવી ગયો। સમય થયો, 5 વાગ્યા હતા। એક છોકરી વ્હીલચેરમાં બેઠેલી હતી, તેની તરફ આવી। ધ્રુવ થોડો કન્ફ્યુઝ થયો। એ છોકરી બોલી, રોંગ નંબર, રાઈટ લવ। ધ્રુવ ચોંકી ગયો। આરતી, એણે હાથમાં હલાવ્યું। આરતી બોલી, એક્સિડન્ટ પછી હું ચાલતી નથી શકતી, એટલે જ હું ક્યારે મળવા નહોતી માંગતી। મને ડર હતો કે તું મને જોઈને બદલી જઈશ। ધ્રુવની આંખોમાં આંસુ આવી ગયા। એક ઘૂંટણ પર બેઠો અને આરતીનો હાથ પકડીને બોલ્યો, મને અવાજથી પ્રેમ થયો હતો અને હવે દિલથી થઈ ગયો છે, શરીરથી નહીં। આરતી રડી પડી। એક વર્ષ પછી એ જ ગાર્ડન, પણ આ વખતે ધ્રુવ આરતીની વ્હીલચેર પાછળ ઊભો હતો અને બંને સ્મિત કરી ચાલી રહ્યા હતા। ધન્યવાદ દોસ્તો, વાર્તા સાંભળવા માટે।